જય માતાજી, જય મામાદેવ બધાને। જો અત્યારે હું ગઈ હતી ગામમાં, અત્યારે વાગ્યા હવા 2:30 જેવું થયું, તો હું બજારમાંથી આવીને તો જો તમને હમણાં વિડીયો બતાવું કે તડકો ને ગરમી આટલા છે કે સ્કૂટર લાઈવ હેરગું, એટલે જે આપણે પોરબંદરથી રેલવે સ્ટેશનવાળો રોડ છે ને ત્યાં સ્કૂટર હેરગું એનો હું તમને વિડીયો બતાવું। આ વિડીયો જોવાથી ખબર પડે કે કેટલો તડકો ને કેટલી ગરમી છે। તો આ જોઈને એમ જ થાય કે બને ત્યાં સુધી કામ સિવાય બહાર ન નીકળવું, અને બને એટલું આપણે જે લીંબુ શરબત ને જેનાથી આપણે સારું રહેતું હોય એવા બધી જે કોઈને જે હત્તા હોય એવા જ્યુસ પીવા। કારણ કે પોરબંદરની અંદર એટલી ગરમી ને આવા અમદાવાદ, સુરત ને રાજકોટ ને સાંભળ્યું હતું, પણ હવે તો પોરબંદરમાં દરિયાકાંઠો છે તોય આવી ગરમી પડવા માંડી। એટલે આ લાઈવ સીન છે, ત્યાં અમે ઊભા હતા, ટ્રાફિક પોલીસ હતા એટલે બહુ વિડીયો નહોતો ઉતારવા દેતા, પણ એક છે કે સ્કૂટર પડ્યું હતું ને હરગું એટલે કોઈને લાગ્યું નથી ને બીજી કોઈ નુકસાની થઈ નથી। જેનું સ્કૂટર હતું એ બિચારા જે કોઈ માણસ હોય એનું સ્કૂટર સળગી ગયું, એ બહુ દુઃખની વાત છે। તો બસ એક આ હતું નવું અત્યારે, તો મને એમ થયું કે હાલો વિડીયો બનાવું બધાને શેર કરું કે અત્યારે પોરબંદરની અંદર પણ આવી ગરમી પડવા માંડી, એટલે દિવસે ને દિવસે વાતાવરણ કેવું થતું જાય કંઈ ખબર નથી પડતી। ક્યારે વરસાદ આવે, ક્યારે ઠંડી પડે, ક્યારે એવા તડકા પડવા માંડે। બને ત્યાં સુધી આપણે એમ થાય કે વૃક્ષ વાવીએ અને ઝાડવા વાવીએ ને થોડુંક કંઈક જો વાતાવરણમાં કાંઈ ફેરફાર થાય તો, બાકી તો ભગવાન કરે એ સાચું।